1 કલાકમાં પાયથન, 1 કલાકમાં જાવાસ્ક્રિપ્ટ, 5 કલાકમાં ફૂલ સ્ટેક ને 10 કલાકમાં આખું આઈટી. આવી યુટ્યુબમાં તમે બહુ બધી વિડીયો જોઈએ છે, રાઈટ? પણ આ બધી વિડીયો જોયાથી તમને એવું લાગશે કે હું પ્રોગ્રામર બની ગયો, મને કોડિંગ આવડી ગયું. પણ રિયાલિટી શું હોય છે કે તમે જ્યારે એક ટાસ્ક જોયા વગર, યુટ્યુબ જોયા વગર કે એઆઈ વગર તમે જ્યારે કરવા બેસો ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે હું સિન્ટેક્સ ભૂલી ગયો, મને કોડિંગ યાદ નથી, મને લોજિક નથી આવડતું. તો આના માટે એક બેસ્ટ ટિપ્સ તમને આપું છું કે તમે કોઈ પણ વિડીયો જુઓ, એના પછી એ વસ્તુને રિપીટ કરો. એ પ્રોગ્રામ એના અલગ અલગ તમે ક્રિએટ કરો, અલગ અલગ પ્રોબ્લેમ્સ લાવો અને એ પ્રોબ્લેમ્સને તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. એવું નહીં કે તમે 8 કલાકની વિડીયો જોઈ તો તમે ડેવલપર બની ગયા. તમે સારા એવા જાતે પ્રોજેક્ટ વિચારો, તમે ક્વેશ્ચન ઓનલાઈન પૂછી શકો છો અને એના આન્સર બી તમે જાતે વિચારો, કોઈ વસ્તુની હેલ્પ લીધા વગર. જો આ વસ્તુ તમે 20 થી 30 દિવસ સુધી કન્સિસ્ટન્ટલી અગર તમે આ કરશો તો સારી એવી તમારી જોડે સ્કિલ આવી જશે અને સારું એવું તમે નોલેજ હશે. એના બેઝ પર તમે કહી શકો કે યસ, મને આ ટેકનોલોજી આવડે છે. સો શેર કરો તમારા એ ફ્રેન્ડ્સને જે તમને કહેતા હોય છે કે મને કોડિંગ આવડી ગયું છે મેં 1 કલાકની વિડીયો જોઈને.